પ્રભાસ પાટણમાં બબાલ થઈ લગ્નના વરઘોડા દરમિયાન જાનૈયાઓએ હંગામો કર્યો। હોટલ ભોલા નજીકથી વરઘોડો પસાર થતો હતો ત્યારે માથાકૂટ થઈ અને હોટલમાં રોકાયેલા યાત્રિકો ઉપરથી પાણી ઢોળતા તે જાનૈયાઓ પર પડી, જે બાદ હોટલ ભોલામાં મારામારી થઈ ગઈ। જાનૈયાઓએ હોટલમાં ઘૂસીને હંગામો મચાવી દીધો। હોટલના સ્ટાફ સંચાલકો સાથે મારામારી કરી। ધમાલની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને હવે તપાસ શરૂ કરી છે। હોટલ સંચાલકને માર મારવા બાબતે ફરિયાદ કરવામાં આવી છે। તો આજે સીસીટીવી દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે જાનૈયાઓ હોટલમાં ઘૂસી આવ્યા હતા અને તેમણે મારામારી કરી હતી। 20 તારીખ રાત્રિના સમયે ફુલેકું નીકળ્યો હતો ત્યારે હોટલ ભોલાની આજુબાજુમાં બહુ દેખાડો થતા મારા પપ્પા અને હું ત્યાં જોવા અને શાંત પડાવવા માટે ગયા કે શું થયું છે એ જોવા માટે અમે ગયા છે અને શાંત કરાવવા માટે। તો મને અને મારા પપ્પાને ઢોર માર માર્યો છે, પૂછતા પાછળથી વાર કરેલો છે અને જાનથી મારી નાખવાની કોશિશ કરી છે। ઉપર ટુરિસ્ટ પાસે પણ પહોંચી ગયા હતા અને એની ઉપર પણ હુમલો કરેલો।